વાપી ટાઉન પોલીસ મથકમાં મોઢા ઉપર રૂમાલ બાંધીને ઊભેલા આ એ જ લોકો છે જેઓ મકાન માલિકની મિલીભગતથી છેલ્લા ઘણા સમયથી વાપીના અને સંઘ પ્રદેશ દમણના છેવાડે આવેલા કુંતા ગામના વડોલી ફળિયામાં કૂટણખાનું ચલાવી લોહીનો વેપાર કરતા હતા। છેલ્લા ઘણા સમયથી કુંતા ગામમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી। તેને લઈને સભ્ય સમાજની સ્ત્રીઓથી લઈ સ્કૂલે કોલેજમાં ભણતી વિદ્યાર્થીઓનું પણ આવવા જવાનું મુશ્કેલ બની ગયું હતું। અંતે ગુપ્ત બાતમીના આધારે પોલીસને જાણ કરવામાં આવતા વાપીના એએસપી સહિતનો પોલીસ કાફલો ઓચિંતો છાપો પાડી વડોલી ફળિયામાં ચાલતા કૂટણખાનામાંથી 6 જેટલી લલનાઓ, 2 દલાલ, 1 ગ્રાહક અને મકાન માલિક સાથે ધરપકડ કરી છે। જે અમારા એએસપી શ્રી શ્વેતા શ્રીમાળી સાહેબને ખાનગી બાતમીદારથી એક માહિતી મળેલી કે વડોલી ફળિયા કુંતા ગામ ખાતે કેટલાક ઇસમો પોતાના ફાયદા માટે બહારથી છોકરીઓ લાવી અને કૂટણખાનું ચલાવે છે। જે અનુસંધાને એએસપી સાહેબની આગેવાની નીચે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સદર જગ્યાએ રેડ કરેલી, ત્યાંથી 4 ઇસમો પકડાયેલ છે। આ કૂટણખાનામાં પોલીસના હાથે ઝડપાયેલો માલિક વિજય ઈશ્વર પટેલ ઘણા લાંબા સમયથી કલકત્તા અને ઝારખંડ જેવા વિસ્તારોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગીય ઘરોની નાની અને કુમળી વયની છોકરીઓને લલચાવી ફૂસલાવી અહીં ગામમાં લાવી લોહીનો વેપાર કરતો હતો। પોલીસે મકાન માલિક વિજય પટેલ સાથે કલકત્તાનો દલાલ રમેશ હર્ષદ બિસ્વાસ, ઝારખંડનો દલાલ ઘનશ્યામ વિશ્વાસ યાદવ અને ગ્રાહક રૂપી દમણના જ અટિયાવાડમાં રહેતા અનુપ પટેલની ધરપકડ કરી હતી। તેઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વાપીના કુંતા ગામમાં ચાલતા આ કૂટણખાનાનું પોલીસના હાથે ઝડપાઈ જવાથી હાલ તો સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। હજી પણ દમણ તથા કુંતા ગામની આસપાસ ચાલતા ઔદ્યોગિક વિસ્તારોમાં છૂટાછવાયા અનેક સ્થળો પર દેહનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે। ત્યારે પોલીસ આવા ચાલતા કૂટણખાનાઓ પર સપાટો બોલાવે એવી લોકમાંગ ઉઠી રહી છે। કેયુર રાણવેલિયા, ન્યૂઝ ઓનલાઈન, વાપી।